દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ઉજ્જવલ ભારત અને ઉજ્જવલ ભવિષ્યને લઈ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની આગેવાનીમાં અને સુરત NTPCના સિનિયર મેનેજર અમિત રાવલની હાજરીમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિડીયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા। રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અને નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલ ડિજિટલ લોન્ચિંગ કરાયું હતું। NTPCના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું હતું। વીજળીની સમસ્યા ધરાવતા લગભગ 18,000 ગામડાઓને વીજળી પહોંચવાની સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। પાવર સેક્ટરની પ્રગતિની નોંધ લેવા અને 2047 સુધીના ભવિષ્યના આયોજન માટેનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે સંવાદ થયા અને અહીંયા NTPC કવાસ ખાતેથી પણ આજે એક યોજનાનું લોન્ચિંગ થયું। આખા દેશની 3 મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકી તેલંગાના અને કેરળ, લડાખ અને ગુજરાત આ બધા જ રાજ્યો જે સરપ્લસ રાજ્યો થઈને ખૂબ સરસ વિતરણ વ્યવસ્થા વીજની સંભાળી છે। સોલાર રૂફટોપ દ્વારા લોકોને જાગૃત કરવા અને આપણે વીજળીનો બચાવ પણ કરવો। જ્યારે એન્વાયરમેન્ટ ખાતેનો જે કરાર આપણે પેરિસ કરાર જે કરેલો હતો એમાં જે વાયદો પ્રધાનમંત્રીશ્રીએ કરેલો હતો એની અંદર પણ આપણે દેશની અંદર સમય કરતાં પહેલાં એ ટાર્ગેટને આપણે પૂરો કરી લીધો છે। એની વિવિધ માહિતી દ્વારા જે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું। મેડમ, પ્રધાનમંત્રીએ એક આહવાન પણ કર્યું છે કે રાજનીતિ છોડી અને રાષ્ટ્રનીતિ તરફ પ્રયાણ કરીએ। મુખ્યત્વે જે રાજ્યોની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી અથવા તો જ્યાં સરકાર નથી હોતો એ જગ્યા ઉપર જેમ થયું કે વીજળીની વિતરણ વ્યવસ્થા અથવા તો એ લોકોની આર્થિક નીતિની અંદર જે એ લોકોના પ્લસ સરપ્લસ જે ઊભા થયા છે એના સંદર્ભમાં એમણે આ વાત કરી છે કે આવનારા દેશોની અંદર આપણી ગતિ અને આપણો આર્થિક વિકાસ અને આપણું કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ વીજળી વગર શક્ય નથી। તો એના માટે આપણે એમાંથી રાજનીતિ છોડી દેવી જોઈએ અને એના માટે સૌથી સારું ઉદાહરણ જો હોય તો એ ગુજરાત રાજ્ય છે। છેલ્લા 2014 પછીની જેટલી નીતિઓ બની એની અંદર 2018 અને ત્યાર પછી અનેક એવોર્ડો સાથે ગુજરાત એમાં પ્રથમ ક્રમે રહ્યું છે। મને એવું લાગે છે કે જે યોજનાઓ બની રહી છે એના માટેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આપ સૌને મીડિયાને વધારે વિનંતી કરું છું, કારણ કે જે તે લાભાર્થીઓને માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આજે જે જોયું હશે કે સોલાર રૂફને માટેની પણ અરજીઓ કરવી, એના માટે પણ ઓનલાઈન સિસ્ટમ, એની અંદર તમને જો જે બેનિફિટ થાય એ પણ તમારા 1 મહિનાની અંદર તમારા ખાતામાં જમા થઈ જવું, આવું વિવિધ યોજનાઓની અંદર સરકારે ખૂબ ટ્રાન્સપરન્સી રાખી છે, પણ માહિતીના અભાવે આ માહિતી પહોંચી નથી શકતી। આખા દેશની અંદર જે ટાર્ગેટ રાખ્યો કે કેન્દ્રની અંદર જે ખેડૂતોને વીજળી મળે એની અંદરનો આપણો જે ટાર્ગેટ હતો એમાં આપણે લગભગ 22.1 કલાક સુધી પહોંચી ગયા। એટલે જે રીતે પ્રગતિ કરી રહ્યા છે 24 કલાકમાંથી વિના વિઘ્ને 22 કલાક વીજળી મળવી એ કંઈ નાની સૂની ઘટના નથી। એટલે એના માટેના જેટલા પ્રયત્નો થયા અત્યાર સુધીના 2014 પછીના પ્રયત્નની અંદર આંકડા અને એના થયેલો ડ્રાસ્ટિક ચેન્જ આપણે જોઈ શકીએ છીએ। સૌથી પહેલાં કચ્છ ખાતે જ્યારે સોલાર પેનલની રચના થઈ હોય તો એ જે મોટી જગ્યા હોય રેલવેની જગ્યા ઉપર રેલવેના પ્લેટફોર્મ રેલવેની લાઇનની ઉપર સોલાર, આપણી કેનલોની ઉપર સોલાર, અને આજે તો જે જોયું દ્રશ્ય કે ભાઈ વીજળીની અંદર। अमित रावल, सीनियर मैनेजर NTPC। आज हमारे यहाँ पे कवास गैस परियोजना में जो हाइड्रोजन ब्लेंडिंग का स्टोन लेइंग सेरेमनी हुआ है ऑनरेबल PM सर के हाथों, उसमें हम लोग हाइड्रोजन का प्रोडक्शन करेंगे और उस प्रोडक्शन के साथ हमारा जो डोमेस्टिक गैस सिस्टम है उसके अंदर हम लोग उसको ब्लेंड करेंगे, मतलब मिक्स करेंगे। जो मिक्सिंग होगा वो प्रोपोर्शनल रहेगा 5 से 10% के बीच में। उसकी वजह से जो हमारा कार्बन एमिशन होता है वो काफ़ी कम हो जाएगा, 20% जितना, क्योंकि उसमें हाइड्रोजन में कैलोरीफिक वैल्यू ज़्यादा रहती है। उसकी वजह से ब्लेंडिंग की वजह से हमारा गैस कंजम्पशन भी थोड़ा कम होगा, 20% जितना, और साइमल्टेनियसली कार्बन एमिशन भी कम होगा। और कायमकुलम और हमारे जो 2 परियोजना है रामागुंड और कायमकुलम, जहाँ पे फ्लोटिंग सोलर का लोकार्पण किया है PM सर ने, वो एक नई टेक्नोलॉजी है जिसके ऊपर हमारे जो रिजर्वायर रहता है पानी का, क्योंकि हमारे थर्मल में पानी का स्टीम से बनाते हैं तो
उसका पानी का एवोपरेशन रेशियो कम हो जाए, मतलब पानी हवा में ना उड़ जाए, मतलब सूरज की गर्मी की वजह से, और हमको बिजली मिले। इसकी वजह से हमने यहाँ पे फ्लोटिंग सोलर लगाया है। सेम हमारी परियोजना छोटी भाग में कवास में भी है, जो अगले 2-3 महीने में बन जाएगी, तैयार हो जाएगी, और हम देश को समर्पित कर देंगे वो भी। तीसरा हमारा जो लेह लद्दाख में जो हाइड्रोजन का प्लांट जो आप बोल रहे हैं ट्रांसपोर्ट वाला चलने वाला है, उसमें भी सेम टेक्नोलॉजी है। उसमें पानी से हम लोग हाइड्रोजन बनाएंगे और उसको हाइड्रोजन सेल एक तरीका रहता है जिससे हम लोग ट्रांसपोर्ट यूज़ करेंगे गाड़ी के लिए, चलाने के लिए। तो वो हम लोग उस परियोजना का आज हमने शिलान्यास किया है। तो होपफुली हमको लग रहा है कि 1-8 साल में वी कैन मूव फॉरवर्ड टू अदर स्टेट्स ऑल्सो। तीसरा नोक में जो है, जो नया टेक्नोलॉजी आया है, पहले क्या होता था एक ही लेयर से बिजली, मतलब सूरज की किरणों से बिजली बनती थी सोलर सेल में। अभी हमने बाय डुअल वे किया, मतलब नीचे से भी जो रेडिएशन से आता है उससे भी हम लोग बिजली बना सकते। तो इससे क्या सोलर पैनल की एफिशिएंसी बढ़ गई है। एफिशिएंसी 24 से 27% जितना हो गया। ओके थैंक यू। थैंक यू। ये भाषण में इस चिंता को व्यक्त करना पड़ा था। समय के साथ हमारी राजनीति में एक गंभीर विकार आता गया है। राजनीति में जनता को सच बताने का साहस होना चाहिए, लेकिन हम देखते हैं कि कुछ राज्यों में इससे बचने की कोशिश होती है। ये रणनीति तत्कालिक रूप से अच्छी राजनीति लग सकती है, लेकिन ये आज के सच को, आज की चुनौतियों को कल के लिए, अपने बच्चों के लिए, अपनी भावी पीढ़ियों के लिए टालने वाली योजना है। उनका भविष्य तबाह करने वाली बातें। समस्या का समाधान आज ढूंढने के बजाय उनको ये सोच करके टाल देने की कोई, और इसको समझेगा कोई और सुलझाएगा, आने वाला जो करेगा करेगा, मुझे क्या, मैं तो 5 साल 10 साल में चला जाऊंगा। ये सोच देश की भलाई के लिए उचित नहीं है। इसी सोच की वजह से देश के कई राज्यों में आज पावर सेक्टर बहुत बड़े संकट में है, और जब किसी राज्य का पावर सेक्टर कमजोर होता है तो इसका प्रभाव पूरे देश के पावर सेक्टर पर भी पड़ता है और उस राज्य के भविष्य को अंधकार की ओर धकेल देता है। आप भी जानते हैं कि हमारे डिस्ट्रीब्यूशन सेक्टर में लॉसेस डबल डिजिट में है, जबकि दुनिया के विकसित देशों में ये सिंगल डिजिट में बहुत नगण्य है। इसका मतलब ये है कि हमारे यहां बिजली की बर्बादी बहुत है, और इसलिए बिजली की डिमांड पूरी करने के लिए हमें जरूरत से कहीं अधिक बिजली पैदा करनी पड़ती है। अब सवाल ये है कि डिस्ट्रीब्यूशन और ट्रांसमिशन के दौरान तो जो नुकसान होता है उसे कम करने के लिए राज्यों में जरूरी निवेश क्यों नहीं होता? દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ